ગાંધીધામ શહેરમાં આજે બપોરના સમયે સાંકેતિક આંગણિયા પેઢીના સંચાલકનું અજાણ્યા ઇસમો દ્વારા કારમાં બેસાડી અપહરણ કરવામાં આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે મળેલી જાણકારી પરથી ગાંધીધામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી. પોલીસની સતર્ક કામગીરીથી અપહરણ થયેલા સંચાલકને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો છે, જો કે આરોપીઓ કાર છોડી ફરાર થઈ ગયા છે. લૂંટના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે, જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે. આજરોજ બપોરે 2:15 આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીઓની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તજવીજ ચાલુમાં છે. સામખિયાની પોલીસે પવનચક્કીમાંથી થયેલી મોટા પાયે ચોરીનો ભેદ ઉકેલી 10 શખ્સોને ઝડપી પાડી મહત્વનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે કુલ ₹7,14,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનાખોર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન પિકઅપ જીપ, વાયર કેબલ, લોખંડના સાધનો સહિતના સામાન મળી આવ્યા હતા. પોલીસની કાર્યવાહીથી ગુનાખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભુજ શહેરના હમીરસર તળાવમાં પુરુષની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તળાવમાંથી લાશને બહાર કાઢી હતી. હાલ મૃતકની ઓળખની કામગીરી શરૂ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘોરાડ ચોક મલિક ફળિયામાંથી રફીક ઉર્ફે અપિયો જીએજાના રહેણાંક મકાનના આંગણામાં જાહેર જગ્યાએ ધાણી પાસા વડે હાર જીતના જુગાર રમતા 6 ઇસમો ઇબ્રાહીમ ઉર્ફે અબ્બાસ દાઉદ ધલ, પરેશ અરુણભાઈ ગોર, જિગ્નેશ દેવકરણ ચાડ, શંકર વાલજી મરંડ, મુસ્તાક અબુબકર નોડે અને સલીમ જુસબ મુખા ને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા દરોડો પાડી પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી રોકડા ₹70,400, મોબાઈલ ફોન તથા જુગારના સાધન સહિત કુલ ₹91,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા શહેરની ગોકુલમ સોસાયટીમાં ચોકીદારી કરતા સિક્યુરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાની સતર્કતા અને હિંમતથી મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં ચોરી અને લૂંટમાં સંડોવાયેલ ચડ્ડી બનિયાન ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો છે. આપની સુરક્ષા અમારો સંકલ્પ વોટ્સએપ ગ્રુપમાં મળેલી સૂચના મુજબ ગોકુલમ સોસાયટીમાં શંકાસ્પદ હલચલ જણાતા ગાર્ડે ત્વરિત પોલીસને જાણ કરી હતી. પોલીસની સમય સૂચકતા અને ચાતુર્યથી કરાયેલી કામગીરીમાં આરોપીને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પર મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 12 ગુના દાખલ છે. મુન્દ્રા પોલીસની ત્યુસ્ત કાર્યવાહીથી એક ખતરનાક ગુનેગારને ઝડપવામાં સફળતા મળી છે. તાજેતરમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક ખૂબ જ મહત્વનું ડિટેક્શન કરવામાં આવેલું છે, જેમાં મુન્દ્રા પોલીસ દ્વારા એક આગવી અનોખી પહેલ કરવામાં આવેલી છે. એમાં સોસાયટીના રહીશો અને સિક્યુરિટી ગાર્ડ્સને લઈને એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે. તમારી સુરક્ષા અમારો સંકલ્પ એ નામનું વોટ્સએપ ગ્રુપ છે અને એમાં વખતો વખત સૂચનાઓ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને જો કોઈ બંધ મકાન હોય તો એ વિસ્તારોમાં પેટ્રોલિંગ રાખવાની સૂચના એમાં આપવામાં આવતી હોય છે અને એ સૂચના અનુસંધાને મુન્દ્રામાં ગોકુલમ સોસાયટીમાં એક હરદેવસિંહ રાણા કરીને એ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે. એમણે 14મી તારીખે મુન્દ્રા પોલીસને એક ઇન્ફોર્મેશન આપેલી કે ચડ્ડી બનિયન પહેરેલા ઈસમો ત્યાં એક સોસાયટીમાં ઘૂસેલા છે એવું એને સીસીટીવી કેમેરામાં દેખાયું. એટલે એણે પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી અને 2 ઈસમો ભાગી ગયા, પણ એક ઈસમો એમાં પકડાઈ ગયો અને એ ચડ્ડી બનિયનધારી ઈસમ હતો અને એની પછી પૂછપરછ કરવામાં આવી
તો એણે શરૂઆતમાં પોતાનું નામ સુરેશ બતાવ્યું, પછી સુનિલ બતાવ્યું, એમ અલગ અલગ નામ બતાવ્યો હતો. એ પછી ઈ ગુજકોપ ને બધા જેટલા પણ જે ગેજેટ્સ છે આપણી સરકારશ્રીના જે પણ અવેલેબલ પેલા એ છે એમાંથી એની સર્ચ કરવામાં આવી અને પછી મધ્યપ્રદેશનો હોય એવું જણાયું. એટલે મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારે ખબર પડી કે મધ્યપ્રદેશની એક ચડ્ડી બનિયાનધારી ગેંગનો આ મુખ્ય સરદાર છે અને કર્ણાટકની હલિયાલ જેલમાં એ 2017થી 2023 દરમિયાન એ જેલમાં હતો અને પછી ત્યાંથી ભાગી ગયેલો અને ત્યાંથી એ ગુનામાં પણ એ ભાગેડું હતો. મધ્યપ્રદેશની અલીરાજપુર જે પોલીસ છે ત્યાંના એસપી સાહેબે એની પર 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે અને આ લોકો અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ છે, જેવા કે લૂંટ, ચોરી, ગરફોડ, વાહન ચોરી એવા અસંખ્ય ગુનાઓમાં એ લોકો વોન્ટેડ છે. જે સોસાયટીમાં આ લોકો ઘૂસેલા એ સોસાયટીમાં એ વખતે તપાસ કરી તો એક તાળું તૂટેલું હતું એક બંધ મકાનનું અને એના માલિકનો સંપર્ક કર્યો તો એમણે તપાસ કરી તો 40,000 રૂપિયા જેટલી રકમની એમાં ચોરી થયેલી જણાઈ અને એ આ લોકોએ જ કરેલી હતી. એટલે એક બહુ મોટી ગેંગનો પર્દાફાશ મુન્દ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલો છે. પ્રાથમિક પૂછપરછમાં આ લોકો ખૂબ જ રીઢા ગુનેગાર છે. જેમ કીધું કે પોતાનું નામ પણ એ બતાવતો નહોતો, પણ એમની જે મોડસ ઓપરેન્ડની જે ખબર પડી કે એ લોકો જે જાહેર જગ્યા જે સોસાયટીની બાજુમાં મોટું મેદાન કે એવું હોય તો આ લોકો એ મેદાનમાં ચડ્ડી બનિયાનધારી હોય અને એ લોકો પછી એ મેદાનમાં જે ઝાડી હોય ને ત્યાં સૂઈ રહે. રાત્રે 8 વાગે આવીને 1 વાગે 2 વાગ્યા સુધી ત્યાં સૂઈ રહે. પછી બધા ઊંઘી જાય એવું લાગે એટલે પછી એ લોકો એક કોર્ટ કૂદીને અથવા તો બીજી કોઈ રીતે એ સોસાયટીમાં એન્ટર થઈને જે કોઈ પણ બંધ મકાન હોય ત્યાં ચોરી કરતા હતા.